ચેપ્ટર 11 અસાઇનમેન્ટ. તમારું સ્વાગત છે. કેમ છો? ચાલો કોમેન્ટ કરી દેજો. ફર્સ્ટ ક્વેશ્ચન, નર્મદા બેસિન વિશે જણાવો. આન્સર: નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્યપ્રદેશમાં એક ફાટ ખીણમાં વહીને ઉદ્ગમથી લગભગ 1312 કિલોમીટર દૂર આવેલા અરબ સાગરને મળે છે. તેના પહોળા મુખમાં લાંબે સુધી દરિયાનું પાણી જાય છે. બીજો મુદ્દો, નર્મદાનું બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે. ત્રીજો મુદ્દો, નર્મદા નદી પ્રદેશમાં જબલપુર પાસે આવેલા ભેડાઘાટના સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં નર્મદાનો ઢોળાવ ઘણો તીવ્ર હોવાથી ધુઆંધાર નામના ધોધની રચના થઈ છે. નર્મદાની ઘણી શાખાઓ છે, જેમાંની કોઈ 200 કિમીથી લાંબી નથી. મોટા ભાગની નદીઓ નર્મદાને કાટખૂણે મળે છે. નર્મદા અને તેની પ્રશાખાઓ મધ્યપ્રદેશમાં આયાતકાર જળ પરિવહન પ્રણાલી બનાવે છે. સેકન્ડ ક્વેશ્ચન, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તો એક સેકન્ડ આન્સર, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. પહેલો મુદ્દો, જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરવું જોઈએ. બીજો મુદ્દો, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના NRCP દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરાવવો જોઈએ. ત્રીજો, ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીમાં ન ઠાલવે તે માટે કડક કાયદા બનાવવા જોઈએ. ચોથું, ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલા તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં હાનિકારક તત્વો નાબૂદ થાય. પાંચમું, દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવા. પાંચમો મુદ્દો, બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરના કચરો નદીમાં ભળે ન તેની કાળજી રાખવી જોઈએ. આપણી PDF પૂરી થઈ ચૂકી છે. હું નવી PDF બનાવીને તેના અંદર વિડીયો ઉમેરી આપીશ અને નવી PDFમાંથી આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ. હવે નવા વિડીયોની રાહ જોજો. આગળના તમામ વિડીયો આપણી ચેનલ પર મૂકા ચૂક્યા છે. તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને આગળના તમામ વિડીયો તમે જોઈ શકો છો અને આગળના તમામ વિડીયોની માહિતી તમને મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.